નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। જમાલપુરમાં એક રોડ ઉપર વાવ અને મંદિર ઉપર ગેરકાયદેસર બાંધકામો થવા છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાણ। જમાલપુર વિસ્તારમાં આવેલ એફડી રોડ સિટી સર્વે નંબર 1759 અને 1760માં દર્શાવેલા વાવ અને મંદિર ગાયબ હોવાની ચોંકાવનારી માહિતી જાગૃત નાગરિક દ્વારા આપવામાં આવી છે। અમદાવાદ શહેરમાં જવાબદાર અધિકારીઓની ફરજ પ્રત્યેની બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ ફક્ત કાગળની કાર્યવાહી હાથ ધરી જાગૃત નાગરિકોને હાથો બનાવી પોતે જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાની કાર્યપ્રણાલી અપનાવતા નજરે પડી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ક્યાંક મંદિરો પર બિલ્ડિંગ બની રહ્યા છે તો ક્યાંક હેરિટેજ વિસ્તારમાં ગેરરીતિઓ થઈ રહી હોવા છતાં કાયદાનો અમલ થતો ન હોવા છતાં સોફિયાની વાતો થઈ રહી હોવાનું જાણવા મળેલ છે। કહેવાય છે કે જમાલપુર એફ રોડ ઉપર આખે પૌરાણિક વાવ પર દબાણ થઈ ગયું હોવાનું તેમજ વર્ષો જૂના મંદિરો ખખડધજ હાલતમાં છે તેમ છતાં હજી તપાસની વાતો કરવામાં આવી રહી છે। શહેરના ઐતિહાસિક વારસાને કારણે હેરિટેજનો દરજ્જો મળ્યો છે પરંતુ હેરિટેજ જગ્યાઓ ક્યાં છે તે અંગે તંત્ર પણ અજાણ હોય તેમ લાગી રહ્યું છે। શહેરના ગોટ વિસ્તારમાં આવેલા જમાલપુરમાં આવેલી એક વાવ સિટી સર્વેના નકશામાં હયાત છે પણ સ્થળ પરથી વાવ ગાયબ છે। હાલમાં એ જગ્યા પર બાંધકામ દેખાઈ રહ્યા છે તેમજ કહેવાય છે કે પૌરાણિક હનુમાન મંદિર પણ દર્શને મળી રહ્યું નથી। વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો શહેરને મળ્યો કારણ કે શહેરમાં વિવિધ જગ્યાઓ એવી છે કે જ્યાં ઐતિહાસિક બાંધકામ આવેલા છે પરંતુ તેની જાળવણી કરવામાં તંત્રને જાણે રસ જ ન હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। શહેરના જમાલપુર વિસ્તારમાં પહેલા કોટની રાંગ વિસ્તાર કહેવાતો હતો પરંતુ હાલમાં એફડી રોડના નામે આ વિસ્તાર ઓળખાય છે। સિટી સર્વેના નકશામાં આશરે 100 વર્ષ જૂનું એક મંદિર દર્શાવેલું છે તેમજ સર્વે નંબર 170માં પૌરાણિક વાવ બતાવવામાં આવી છે પરંતુ જ્યારે જગ્યા પર જાઓ ત્યારે માત્ર હનુમાનજીનું જૂની કોતરણી વાળું મંદિર નજરે પડે છે। મંદિરની અંદરની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ છે તો આ મંદિરની આજુબાજુમાં હાલમાં ઇલેક્ટ્રિક ડીપી સ્ટેશન આવી ગયું છે કે જેની બાજુમાં રોડ અને તેની પાસે જ કેટલાક બાંધકામ નજરે પડી રહ્યા છે। આ જગ્યા પર નકશામાં વાવ છે એટલે કે મહાનગરપાલિકાની એ હદે બેદરકારી છે કે આ જગ્યા પર વાવ દબાવી દેવામાં આવી છે કે જેના માટે ન તો એસ્ટેટ વિભાગને રસ છે ન તો હેરિટેજ વિભાગને। આ ઐતિહાસિક વાવ શોધવામાં કે પૌરાણિક મંદિરની દેખરેખમાં તંત્રને રસ ન હોય તેમ લાગી રહ્યું છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા મધ્ય ઝોન એસ્ટેટ વિભાગને દરરોજ એક કોમર્શિયલ ગેરકાયદેસર બાંધકામ તોડવાના આદેશ આપેલા છે ત્યારે આ એફડી રોડ ઉપરના મંદિર અને વાવ ઉપર બની ગયેલ ગેરકાયદેસર બાંધકામો અંગે વિજિલન્સ તપાસના આદેશ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। સરદાર એપાર્ટમેન્ટ જે જમાલપુરમાં આવ્યું છે ત્યાં શું ઘટના બનેલી છે? સરદાર એપાર્ટમેન્ટ જે આવેલું છે ત્યાં એક મંદિર છે એ મંદિર ઉપર આ લોકોએ ફ્લેટ બનાવી દીધા છે ને નીચે પાછી વાવ છે જે ઐતિહાસિક વાવ છે બરોબર એના ઉપર બનેલું છે ને એના ઉપર પાછા ફ્લેટ બનેલા છે એ પાછું જોખમકારક છે ગમે ત્યારે પડવાની શક્યતા એ ફ્લેટ અને એના વિશે મેં કોર્પોરેશનમાં ઘણી અરજીઓ કરેલી છે પણ એનો હજી સુધી કંઈ નિકાલ આવ્યો નથી। એના વિશે મેં આગળ ઉપર સુધી રજૂઆત કરેલી છે પણ હજી સુધી કોઈ સાંભળતું નથી। કોર્પોરેશન ગયા બીજી વાર ગયા હતા ખરા મળવા માટે? કોર્પોરેશનમાં હું રૂબરૂ અને લેખિતમાં ઘણી અરજીઓ કરી ચૂક્યો છું, આરટીઆઈ કરી ચૂક્યો છું પણ મને સંતોષકારક કોઈ જવાબ આપવામાં આવતો નથી। આરટીઆઈ નો જવાબ નથી આવ્યો? આરટીઆઈ નો જવાબ નથી આવ્યો અને જે અરજીઓ કરી છે અને રૂબરૂ મેં રજૂઆત કરી છે અધિકારીઓને પણ મને ખાલી આશ્વાસન આપવામાં આવે છે, કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતું નથી। આપ શું ઈચ્છી રહ્યા છો? જે મંદિર છે બરોબર એને ખુલ્લું કરવામાં આવે ને જે ગેરકાયદેસર બાંધકામ છે એને તોડવામાં આવે અને જે કોઈ પણ પ્રકારને જાનમાલનું નુકસાન થાય લોકોને વાવ ઉપર બનેલું છે ઐતિહાસિક વાવ છે એના ઉપર બાંધકામ કરેલું છે તો એ ગમે ત્યારે જોખમકારક થઈ શકે છે લોકો માટે જે રહેતા હોય એમના માટે એ પણ જોવું જોઈએ કોર્પોરેશને તો ગમે ત્યારે મોટી જાનહાનિ થવાની શક્યતા છે।